ખાસ મારા ગામના અને મારા પરિવારના મારા સગા સંબંધીઓ માટે વિડીયો બનાવી રહ્યો છું. દોસ્તો, ઘણી વખતે ભેગા થઈને કેટલાક યુવાનો જે ભણેલા ગણેલા છે ડોબાઓ ભેગા થાય છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવો અને આવનારા દિવસો છે ને 15 થી 17 દિવસો આપણા માટે ખૂબ મુશ્કેલી ભર્યા છે. જે ચેપ લાગેલો હતો અને એને પોતાને ખબર નહોતી દર્દીને કે મને ચેપ લાગ્યો છે, એવા બધા જ કેસ હવે બહાર આવવાના શરૂ થશે. અને એવાના સાનિધ્યમાં, એવાના સંપર્કમાં તમે આવી ગયેલા હશો. એટલે હવે તમને પોતાને ખબર પડશે કે આપણે આના સંપર્કમાં આવેલા હતા. એટલે હવે કટોકટી બહુ મુશ્કેલ કટોકટી છે. એટલે હવે તમે ક્યાંય બહાર નીકળશો નહીં. શાકભાજી માટે કાલે ગંગેટમાં ટોળું વળ્યું હતું, એકબીજાનો ઉપરા ઉપરી બહેનો મળે. અરે શાક ન મળે ને તો તેલ લેવા ગયું, ઘરમાં કઠોળ પલાળીને ખાજો, અરે લોટને પલાળીને શેકીને ખાજો, કાંઈ પણ કરજો. જીવવા માટે કાંઈ અગત્યનું નથી. આપણા બાપ દાદા અને જે લોકોએ આપણને આઝાદ આપ્યા હોય ને, કાંઈ ખાધું નહોતું બિચારા, વર્ષો સુધી જેલની 5x5ની કોટડીમાં પડ્યા રહ્યા હતા. થોડો વિચાર કરો, તમારા માટે જીવવાનું છે. અને છેલ્લે બાળ બચ્ચા માટે કાંઈક વિચારો. ડોબાઓ ક્યાંય બહાર નીકળશો નહીં, કોઈને સંપર્કમાં આવશો નહીં. ઇવન ઘરમાં જ્યારે જમવા બેસો ને, તમારી થાળી તમે જ ઉટકી નો અને એ થાળીને અલગ મૂકી દો. ઘરના જે વાસણ સંયુક્ત રસોઈ બનાવી હોય ને, એ કણચી થાળીને અડે નહીં રીતે નાખો, ઉપરથી છૂટું. જેમ કોઈ માગવા આવે ને છૂટું નાખો છો ને, એમ રોટલી પણ છૂટી નાખો બહેનો. અડશો નહીં એકબીજાને ઘરમાં, પણ ખબર નહીં પડે ક્યારે શું થઈ જશે. આ તમને દેખાય એટલી ઈઝી બાબત નથી. અને કેટલાક લોકો ક્રિકેટ રમે છે, કેટલાક લોકો ભેગા થઈને રમે છે, કેટલાક લોકો ગામના કાંતરે ભેગા થઈને તાળીઓ લે છે. એટલે મૂર્ખાઓ, હવે તો સુધરો, હવે તો સુધરો. તમે ભણેલા ગણેલા નહીં સમજો તો પેલા બિચારા અભણ લોકોને કોણ શું સમજાવશે? ઝૂંપડામાં રહેનારને એ લોકો તમારા કરતાં સારા છે. એટલે મહેરબાની કરો. હવેના બહુ જ ક્રુશિયલ ડેઝ ચાલુ થયા છે આપણા ભારત માટે. આપણે આપણી જાતને રક્ષણ અપાવી શકીએ છીએ. મોદી તો સેફ જ છે. મોદી કોઈ ના કહે તો સેફ છે. એને કોઈ જવાન નથી. એને રસોઈ બનાવતા આવડે છે, એને પોતું કરતા આવડે છે, એને બધું જ એને જાતે કરેલું છે. એટલે કોઈ રસોઈઓ પણ અત્યારે એ નહીં રાખે, સમજી લો. અને જાતે કરી શકે એમ છે, એના માટે બધું જ કરી શકે. મોદીને પોતાની જીવની કાંઈ નથી, સમજી લો. એટલે મોદી તમને 2 હાથ જોડે છે એનો મતલબ એ નથી કે એ એના જીવવા માટે જોડી રહ્યો છે. એટલે મહેરબાની કરો, ક્યાંય ન જશો, કોઈ જગ્યાએ બેસો તો પણ એ હાથ ના અડાડશો. સામાન્ય રીતે હેન્ડલ પકડવાનું હોય ને ત્યાં ન પકડશો. જ્યાં લોકો ન અડે એવી જગ્યાએ પકડો. નાની નાની બાબતમાં કાળજી રાખો, નાની નાની બાબતમાં. એટલે વિનંતી છે મારી ગામ લોકોને, અને ખાસ કરીને વિડીયો મારા પરિવાર, મારા ગામ લોકો, મારા સગા સંબંધીઓ માટે બનાવ્યો છે. માફ કરજો, ક્યાંક આવેશમાં આવીને બોલી ગયો છું. પણ તમે જાણતા નથી, વાંચું છું ઇંગ્લિશમાં, પરદેશના રિપોર્ટ્સ લઉં છું, પરદેશની ચેનલો જોઉં છું, એટલે આ કહેવાનું જીવ થઈ ગયો છે, સમજો. અને તમે ઇંગ્લિશ ચેનલો સમજતા નથી, શું છે શું નહીં એ કાંઈ ખબર પડશે નહીં. મહેરબાની કરો અને આટલું કાળજી રાખો. હવેના 15 દિવસો તો ખૂબ ક્રિટિકલ છે આપણા માટેના, ખૂબ. આ ગયું એટલે એવું નહીં સમજતા કે આપણે 5-6 દિવસ કાઢી નાખ્યા એટલે ઈડરિયો ગઢ જીતી ગયા, એવું નથી. નાઉ સ્ટેજ સ્ટાર્ટ. સ્ટેજ 2 અને 3માં પ્રવેશતા પહેલાં તમે બ્રેક કરી દેશો ને તો જ, બાકી બ્રેક આવે એમ નથી. સ્ટેજ 3માં પ્રવેશ્યા પછી ક્યારેય કોઈ દેશ બચ્યો જ નથી, સમજી લો. રશિયા કે જે લોકો બચી ગયા છે, કોરિયાને, એ લોકો સ્ટેજ 1 અને 2 વચ્ચે બ્રેક આપી દીધો છે. આપણે પણ મોદીએ બહુ બુદ્ધિ વાપરી છે ને અગાઉથી આપણને ચેતવી દીધા છે. પણ આપણે ક્યાં ગધેડાઓ સુધરીએ એમ છીએ? ક્રિકેટ રમવા જાય ગધેડાઓ. અરે મહેરબાની કરો બાપા, સુધરો, થોડા સુધરો. ફેમિલી માટે, તમારી જિંદગી ફેમિલી માટે છે. તમારી જિંદગી તમારે એકલાનો હક નથી એના ઉપર. એટલે ફેમિલી, કુટુંબ બધાનો હક છે આપણા જીવન ઉપર. એટલે એમના હકને છીનવી ના લો. મહેરબાની કરો. અને ભગવાન ખાતર, રાષ્ટ્રને ખાતર, મા ભૂમિને ખાતર, તમારા કુટુંબના પરિવારને ખાતર પણ તમારે જીવવાનું છે. તમને તમારી જિંદગી વાલી ના હોય તો કાંઈ નહીં, તમારા જીવન ઉપર બીજાનો પણ હક છે. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય ભારત, જય ગંગા મૈયા.